જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક પાસે તંત્રની બેદરકારીને લીધે ખુલ્લી ગટરમાં એક મહિલા ખાબકતા અકસ્માત સર્જાયો. જામનગરમાં તંત્રની જીવલેણ બેદરકારી સામે આવી છે. ખાસ કરીને મહાપ્રભુજીની બેઠક પાસે બાળકને શાળાએ મૂકવા જતી મહિલા કેનાલમાં ખાબકી હતી. ત્યારે ખુલ્લી કેનાલમાં મહિલા ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તંત્રની કામગીરી સામે પણ સવાલો કરવામાં આવ્યા હતા. કેનાલ આસપાસ કોઈ બેરિકેડ કે સૂચના બોર્ડ પણ લગાવવામાં ન આવ્યા હતા. ત્યારે 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મહિલાનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગેની વિગતો આજે સવારે 9 વાગ્યે સામે આવી છે. તો સારો દિવસ છે તો માણસ નું ધ્યાન પડ્યું, રાતે થોડું ધ્યાન પડે. વિડિયા બનાવીને મોકલી દો. ખબર પડે આમાં. તમે સપોર્ટ કરો ને અમે બોલી. બધા બોલે કોકનો કોકની જીવ લઈ લે. એ લોકોની આપણી દરકારી દેખો યુ કરાવાય, ક્યાં કરાવાય કે અહીંયા દો કાંટે